જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું, જેનું નામ છે નીલન. તો ચાલો આપણે એ પ્રસંગને સાંભળીએ. કેટલાક ભક્તોના જીવન એવા જોવામાં આવે છે કે તેમનું પૂર્વ જીવન લૂંટારા તરીકે વીતેલું હોય છે, પણ પાછળથી પ્રભુ ભક્તિનો સાક્ષાત્કાર થતાં જ તેઓ સાચા ભક્ત તરીકે પ્રસિદ્ધ બન્યા હોય. રામાયણના કરતા ભક્ત વાલ્મીકીનું જીવન આવા પ્રકારનું ગણી શકાય. એમનું પૂર્વ જીવન એક લૂંટારા તરીકે પ્રસિદ્ધ હતું, પણ એક ક્રોચ પક્ષીને એમણે પોતાના બાણથી વીંધી નાખ્યું અને એ ક્રોચ પક્ષીએ એક હૃદયવેધક આર્તનાદ કર્યો અને એથી લૂંટારાના હૃદયમાં ભારે વ્યથા ઉપડી આવી. એ વ્યથામાંથી વૈરાગ્યનો જન્મ થયો. એ જ ક્ષણે નીચ ધંધો છોડીને પ્રભુ ભક્તિમાં જીવનને જોડી દીધું. આવા જ પ્રકારના એક મહાત્મા દક્ષિણ ભારત વર્ષમાં થઈ ગયા. એમનું નામ હતું નીલન. ચોલ દેશમાં એમનો જન્મ થયો હતો. એમનું કુટુંબ યુદ્ધ લડવામાં કુશળ ગણાતું હતું. એમના પિતા એક સારા લડવૈયા હતા. યુદ્ધમાં તેઓ ભારે પરાક્રમશીલ ગણાતા હતા. ચોલ દેશના રાજાના દરબારમાં તેમનું સારું એવું સન્માન થતું હતું. પિતાની ઈચ્છા હતી કે મારો પુત્ર એક સારો લડવૈયો બને અને રણાંગમાં નામ કાઢે એવો બનવો જોઈએ. પોતાની આ ઈચ્છા પૂરી થાય એ માટે પિતાએ પુત્રને નાનપણથી યુદ્ધ વિદ્યા શીખવાડી. બાળ વિદ્યામાં તેને નિપુણ બનાવ્યો, તરવામાં તેને પાવરધો બનાવ્યો અને ઘોડાઈ સવારીમાં કુશળ બનાવ્યો. એકવાર નીલનની આ યુદ્ધ કુશળતા જોવાનો રાજાને પ્રસંગ મળ્યો. નીલનની આવી વીરતા જોઈને રાજાએ નીલનના પિતાને પોતાની પાસે બોલાવ્યા. તારા પુત્રની વીરતા જોવાનો પ્રસંગ મને મળ્યો હતો. એની બહાદુરી જોઈને હું એના પર ઘણો પ્રસન્ન થયો છું. નીલનના પિતાએ કહ્યું, એ બદલ હું આપનો આભારી છું. આભાર માનવાની જરૂર નથી, પણ મારે એક બીજી વાત તને કહેવાની છે. એવી તે શી વાત છે? મારે તને એક વિનંતી કરવાની છે. તારા પુત્ર નીલનને મારા લશ્કરનો હું સેનાપતિ બનાવવા માગું છું. ઓહો, મારો પુત્ર લશ્કરનો સેનાપતિ બને એવું મારું અહોભાગ્ય ક્યાંથી? અમારા કુટુંબ પર મારા પુત્ર નીલન અને મારા પર મોટો અનુગ્રહ કર્યો છે. નીલનના પિતાએ રાજાના પ્રસ્તાવને સહર્ષ સ્વીકાર કર્યો. બીજે દિવસે જ પ્રજા જોંગ ઢંઢેરો પીટાવી રાજાએ જાહેર કર્યું કે રાજ્યના લશ્કરનું સેનાપતિ પદ આજથી નીલનને સોંપવામાં આવે છે. નીલનની વીરતાનો લોકોને પૂરેપૂરો પરિચય હતો. એની બહાદુરીની માહિતી કોઈ પણ નાનું મોટું માણસ જાણતું હતું. નીલન સેનાપતિ બન્યો અને પોતાના હાથ નીચેના સૈનિકોને યુદ્ધ કળામાં પ્રવીણ બનાવવા લાગ્યો. એ સમય દરમિયાન ચોલ દેશ પર બાજુનો એક રાજા ચડી આવ્યો. એ રાજાનું લશ્કર ખૂબ તાકાતવાન ગણાતું હતું, પણ નીલનને પોતાની યુદ્ધ કુનેહમાં પૂરેપૂરો વિશ્વાસ હતો. પોતાની વીરતામાં અપૂર્વ આસ્થા હતી. યુદ્ધભૂમિમાં પોતાના કેળવાયેલા લશ્કરનો જરૂર વિજય થશે એવી આત્મશ્રદ્ધા હતી. પોતાના લશ્કરને તેણે સમ્રાંગણમાં ખડું કરી દીધું. બંને લશ્કરો વચ્ચે એક તુમુલ યુદ્ધ થયું. શરૂઆતમાં તો દુશ્મન રાજાના લશ્કરનો વિજય થશે એવું લાગવા માંડ્યું, પણ નીલને યુદ્ધનો વ્યૂહ એવો તો બદલી નાખ્યો કે અંતે તેના લશ્કરને વિજય મળ્યો. ચોલ દેશના રાજાને આ વાતની ખબર પડી. એના આનંદની કોઈ અવધિ રહી નહીં. તેણે એક મોટો પ્રદેશ નીલનને આપ્યો ને એ રીતે એ પ્રદેશનો સર્વસત્તાધિકારી બનાવ્યો. આ સમયે નીલનને આધ્યાત્મિક બાબતની કોઈ ગતાગમ નહોતી. તેને તો એટલી જ ગમ હતી કે માણસની શારીરિક શક્તિ જ મહાન છે. બીજી કોઈ શક્તિ કા અસ્તિત્વ ધરાવતી નથી, કા મહત્વ ધરાવતી નથી. નીલનના પ્રદેશ નજીક તિરુવાલ નામનું એક શહેર હતું. એમાં કુમુદવલ્લી નામની એક સુંદર કન્યા રહેતી હતી. નાનપણથી એના માતા પિતા મરણ પામ્યા હતા. આથી કોઈ એક વૈષ્ણવ ભક્તે ઘેર રહીને તે મોટી થઈ હતી.
આ કન્યાને એના પાલક પિતાએ વૈષ્ણવ ધર્મના સુંદર સંસ્કારોનું સિંચન કર્યું હતું. રૂપ તો કન્યામાં જન્મથી જ હતું, એમાં આવા ધાર્મિક સંસ્કારોનું સિંચન થયું. જાણે કે સોનામાં સુગંધ ભળે. આવી સદગુણી અને સુશીલ કન્યાના માગા આવવા લાગ્યા. કન્યાના રૂપની અને ગુણની સુંદર પ્રશંસા સાંભળી માત્ર સાધારણ માણસો જ નહીં, પરંતુ ધનવાનો તથા રાજા રજવાડાઓ પોતાના ઘરની લક્ષ્મી બનાવવા આ વૈષ્ણવને ઘેર આવવા લાગ્યા. વૈષ્ણવ તો બધાને એક જ જવાબ આપે કે મારી પસંદગીનો કશો અર્થ નથી, કુમુદવલ્લી જ ભાવિ વરની પસંદગી કરવાની છે, એટલે તમે એને જ મળો, એ જ વધુ સારું. કુમુદવલ્લી તો ધર્મપરાયણ હતી, એટલે તેણે વિષ્ણુ ભક્તિમાં મસ્ત રહે એવો કોઈ જ વર જોઈતો હતો. ધનના મદમાં ચકેલા ધનવાન નરવીરોને તે સત્તાના મદમાં ઘેલા બનેલા રાજકુમારો એના ધ્યાનમાં પછી ક્યાંથી આવે? નીલનને કાને પણ કન્યાના રૂપની અને ગુણની વાત આવી. તેને મનમાં થયું કે લાવ, મને પણ કુમુદવલ્લી પાસે જવા દે અને જોવા તો દે કે વાતમાં શું સાચું છે. તે તિરુવાલી આવ્યો. વિષ્ણુ ભક્તનું ઘર પૂછી કુમુદવલ્લીને મળ્યો. કુમુદવલ્લીને પોતાનો પરિચય આપ્યો. પરિચય પૂરો કરી કુમુદવલ્લીને કહ્યું, મારી વીરતાને કોઈ પડકારી શકે એમ નથી. રણભૂમિમાં મારું નામ સાંભળતા જ દુશ્મનો થરથર ધ્રુજવા માંડે છે. મારી સામે લડવાની હિંમત કોઈ કરી શકતું નથી. મારા જેવો સેનાપતિ શોધ્યો જડે એમ નથી. મારી આ વીરતાની કદર કરીને તમે મારી સાથે પરણશો એવી મને આશા છે. કુમુદવલ્લીનો 100 જવાબ આપે છે તે સાંભળવા નીલન અધીરો બન્યો. પોતાની વીરતાની છાપ કુમુદવલ્લીના મન પર કેવીક પડી છે એ જાણવા તેની જિજ્ઞાસા વધવા લાગી હતી. કુમુદવલ્લીએ શાંતિથી જવાબ આપ્યો, તમે રણ યોદ્ધા છો, પણ ધર્મ યોદ્ધા નથી. મારે તો એવો પતિ જોઈએ જે રણક્ષેત્રની જેમ ધર્મક્ષેત્રની અંદર પણ પોતાનું પાણી દાખવે, અમર નામના પ્રાપ્ત કરે. બોલો, આ માટે તૈયાર છો? તમે ધર્મવીર બની શકશો? નીલન તો સાચો આદમી હતો. કુમુદવલ્લીની આ વાતનો તેણે ઇનકાર ન કર્યો. તેણે જવાબ આપ્યો, જરૂર, એ માટે તમે કહેશો એ કરવા હું તૈયાર છું. તો અત્યારે જ મારી સાથે ચાલો અને વૈષ્ણવ ધર્મના પરમ આચાર્ય પાસે વૈષ્ણવ ધર્મ ગ્રહણ કરો. બંને જણ આચાર્ય પાસે આવ્યા. આચાર્ય નીલનને વૈષ્ણવ ધર્મની કંઠી બાંધી. આજે પ્રથમવાર નીલનને ભાસ થયો કે જગતમાં વીરતા ઉપરાંત ધર્મ જેવી અનેક વસ્તુ પણ છે, જે કદાચ વીરતા કરતાં પણ મહાન છે. મંદિરેથી પાછા વળતા નીલને કુમુદવલ્લીને પૂછ્યું, કેમ, હવે તો લગ્ન થશે ને? એક શરત પૂરી થઈ, હવે બીજી શરતનો આરંભ થાય છે. હજી બીજી શરત બાકી છે? આશ્ચર્યથી નીલને પૂછ્યું. હા, અને તે એ કે તમારે રોજ 1008 બ્રાહ્મણોને જમાડવા પડશે. એમને જમાડ્યા બાદ જ જમી શકીશ. આ નિયમનો ભંગ થશે તો જમીશ નહીં. નીલને જવાબ આપ્યો, એ શરત પણ મને મંજૂર છે. હું રોજ 1008 બ્રાહ્મણોને જમાડ્યા બાદ જ ભોજન લઈશ. આ વ્રતમાં જો કોઈ બાધ આવશે અને સાધુ સંતોને હું જમાડી નહીં શકું તો તે દિવસે હું પણ અન્ન લઈશ નહીં. બંનેના લગ્ન થયા. દિવસો સુખમાં પસાર થવા લાગ્યા. રોજ નીલનને આંગણે 1008 બ્રાહ્મણો જમવા લાગ્યા. આવા પવિત્ર બ્રાહ્મણોને જમાડ્યા બાદ જ આ દંપતી જમવા બેસતું. આ નિયમમાં કશો ફેરફાર થવા પામતો ન હતો. લોકો તો એમની આ ભક્તિને આશ્ચર્યથી જોઈ જ રહ્યા. નીલનના મનમાં પણ હવે પ્રભુ, ધર્મચિંતન, ભક્તિ વગેરે વસ્તુઓ વિશે વિચારો આવવા લાગ્યા. બ્રાહ્મણો પોતાને આંગણે નિત્ય જમતા હતા. એ જોઈને એના આનંદનો કોઈ પાર રહ્યો નહીં. આ બધા પ્રતાપ પોતાની પત્નીનો છે એ વાત પણ એ ધ્યાન બહાર નહોતી. પણ આ ખર્ચ કેટલા દિવસ ચાલે? હિસાબ વગરનો રોજનો ખર્ચો. નીલન પાસે જેટલો પૈસો હતો એ બધો ખલાસ થઈ ગયો. પણ નીલન એથી એ ભયભીત બન્યો
નહીં. તેણે મનમાં એક વાતનો નિશ્ચય કરી લીધો કે મારે માથે ગમે તેવી આફત આવી પડે તોય હું આ કાર્યને છોડીશ નહીં. મારે આંગણે બ્રાહ્મણો જમે છે, એમાં કશી ખામી હું નહીં આવવા દઉં. વખત જતાં એવા દિવસો તેની સામે આવીને ઊભા રહ્યા કે રાજાને તે પોતાની ખંડણી ભરી શક્યો નહીં. એ ખંડણી ભરવાના પૈસા પણ આ ભોજન કરાવવામાં જ ખલાસ થઈ ગયા. રાજાના કેટલાક માણસોએ જોયું કે આ સારો લાગ આવ્યો છે, નીલન રાજાનો ખૂબ આદર રાખે છે. રાજાને આ વાત કહેવામાં આવશે તો રાજાને એના પર ગુસ્સો આવશે, એના આદરમાન ઓછા થઈ જશે. ભલું હશે તો રાજા એને કેદમાં પણ પૂરી દેશે. તે લોકો એક દિવસ રાજા પાસે આવ્યા. તેમના આવવાનું કારણ રાજાને સમજાયું નહીં. આથી તેણે એ લોકોને સવાલ કર્યો, આપ લોકો અહીં કેમ આવ્યા છો? એક અગત્યની વાત કહેવાની છે, બોલો શી વાત છે? આ લોકોમાં રાજાનો ખજાનસી પણ સામેલ હતો. તેણે અબધપૂર્વક રાજાને કહ્યું, નીલને આ વર્ષે એક પાય પણ ખંડણી પેટે આપી નથી. શી વાત કરો છો? રાજા એકદમ લાલ પીળો થઈ ગયો. આ હકીકત સાવ સાચી છે મહારાજ. એણે ખંડણી ન ભરી એનો તો એક જ અર્થ થઈ શકે. રાજમંત્રીએ બોલવા માંડ્યું. શો અર્થ થઈ શકે? એ જ કે તે આપનો ખંડિયો રાજા નથી, એ હવે સ્વતંત્ર છે. આ સાંભળીને રાજાનો ગુસ્સો અંતિમ હદે પહોંચી ગયો. એણે આ લોકોને કહ્યું, એમ છે, હું અત્યારે જ મારા લશ્કરને નીલન સામે મોકલું છું. જોઉં છું મારા લશ્કરની સામે એ શું કરી શકે છે. મારું લશ્કર એના લશ્કરને તાબે કર્યા વિના રહેશે નહીં. પેલા લોકોને આ સાંભળીને ઘણો જ આનંદ થયો. એમને ખ્યાલ આવ્યો કે પોતાની ચોકઠી બરાબર લક્ષ્ય સ્થાને વાગી છે. રાજાને પોતાનું એક વિશાળ લશ્કર નીલનના પ્રદેશ પર મોકલ્યું. નીલનને ખબર પડી કે પોતાના પ્રદેશ પર રાજાનું લશ્કર આક્રમણ કરવા માટે આવી પહોંચ્યું છે, પણ તેથી એ લેશ માત્ર ગભરાયો નહીં. તેણે પોતાના લશ્કરને તૈયાર કર્યું. બંને લશ્કરો સામસામે ગોઠવાઈ ગયા. લડાઈનો પ્રારંભ થયો. નીલનનું લશ્કર સંખ્યામાં નાનું હતું, પણ લડવામાં ભારે કુશળ હતું. એથી એ લશ્કરે રાજાના લશ્કરને થોડી જ વારમાં હરાવીને પાછું હાંકી કાઢ્યું. પોતાના લશ્કરને પરાજિત થઈ પાછું ફરેલું જોઈને રાજા એકદમ ક્રોધથી સળગી ઉઠ્યો. એ જાતે એક મોટું લશ્કર લઈને નીલનના પ્રદેશ ઉપર ત્રાટક્યો, પણ નીલનની સામે એ લશ્કર જીક ઝીલી શકે એમ લાગતું ન હતું. અંતે રાજાએ નીલન સાથે સંધિ કરવાનું કહેણ મોકલ્યું. નીલને એ વાતનો સ્વીકાર કર્યો. રાજા અને નીલન બંને જણ મળ્યા. નીલનની વીરતાની પ્રશંસા કરતા રાજાએ કહ્યું, તારી વીરતાની હું કદર કરું છું અને એ બદલ હું તને અભિનંદન આપું છું. પણ આ સાથે એક બીજી વાત, તું મારો ખંડિયો રાજા છે, તારે મને ખંડણી આપવી જ જોઈએ. એ વાત તો સાચી છે ને? નીલન આ વાતનો ઇનકાર કેમ કરી શકે? તેણે રાજાને જવાબ આપ્યો, મહારાજ, આપની આ વાત સાચી છે, મારે ખંડણી ભરવી જ જોઈએ, પણ મારી પાસે એટલો પૈસો નહીં હોવાથી ખંડણી ભરી શકતો નથી. રાજાએ કહ્યું, જ્યાં સુધી તું ખંડણી નહીં ભરે ત્યાં સુધી તારે કેદમાં રહેવું પડશે. જ્યારે તારા તરફથી ખંડણીનો બંદોબસ્ત થશે ત્યારે જ તને મુક્તિ મળશે. નીલને કેદમાં પૂરી દેવામાં આવ્યો. પોતે આ રીતે કેદમાં હોવાથી બ્રાહ્મણોને ક્યાંથી જમાડી શકે, અને બ્રાહ્મણોને જમાડ્યા વિના પોતે ક્યાંથી જમી શકે? તેને રોજ ઉપવાસ થવા લાગ્યા, પણ એથી તે જરાય ગભરાયો નહીં. તેને થયું કે ભગવાન વિષ્ણુની એવી ઈચ્છા હશે કે આમ ઘણા દિવસના ઉપવાસ થાય છતાં અન્ન જળ લેવાનો વિચારેય સરખો કર્યો નહીં. તેની આ વ્રત પ્રીતિ જોઈને ભગવાન પ્રસન્ન થઈ ગયા. તેમણે એક દિવસ સ્વપ્નની અંદર દર્શન આપી તેને કહ્યું, હે મારા પ્રિય ભક્ત, તારા પર હું પ્રસન્ન થયો છું. તારે હવે ખંડણી વિશે કશી ચિંતા કરવાની નથી. તારે શું કરવાનું છે તે જરા ધ્યાનથી સાંભળ.
કાંચીવરમ પાસે વેગવતી નદીને કિનારે એક વૃક્ષનું ઝુંડ આવેલું છે. એ જગા તું ખોદીશ એટલે તને એમાંથી સારો એવો ખજાનો મળી આવશે. એમાંથી તારી ખંડણી રાજાને ભરી શકીશ. સવાર થયું. નીલને રાજાને કહ્યું, આપ મને છોડો ને કાંચીવરમ જવા દો. ત્યાં જઈને હું ખંડણીનો બંદોબસ્ત કરીશ. એમ કરીને તું ક્યાંક નાચી જાય તો મારે શું કરવું? આપને જો મારો વિશ્વાસ ન આવતો હોય તો મારી સાથે આપના સૈનિકો મોકલો. રાજાને નીલનની આ વાત સાચી લાગી. તેણે કેટલાક સૈનિકોને નીલનની સાથે મોકલ્યા. તેઓ બધા વેગવતીને કિનારે આવીને પહોંચ્યા. નીલનને સ્વપ્નમાં ભગવાને જે સ્થાને નિર્દેશ કર્યો હતો એ સ્થાન બતાવીને નીલને સૈનિકોને કહ્યું, આ જગા ખોદવા માંડો. સૈનિકોએ જગા ખોદી તો એમાંથી સોના મોહરોનો એક ચરુ નીકળ્યો. નીલનના આનંદનો કોઈ પાર ન રહ્યો. પોતાની ઉપર ભગવાનની કેવી મોટી દયા છે એ ખ્યાલ માત્રથી તેનું મસ્તક પ્રભુ પ્રત્યે નમી પડ્યું. તેણે એ ખજાનામાંથી રાજાને ખંડણી ભરી દીધી. ખંડણી ભરી છતાં એની પાસે ઘણો પૈસો વધ્યો. એ પૈસા તેણે બ્રાહ્મણોને જમાડવામાં વાપરવા માંડ્યા. રાજાને પણ ખાતરી થઈ ચૂકી કે નીલન પ્રભુનો એક સાચો ભક્ત છે. રાજાએ તેને પ્રથમની જેમ માન આપવા માંડ્યું. તેના પ્રત્યે હવે કોઈ દ્વેષ ભાવ રહ્યો નહીં. નીલનને ત્યાં રોજ 1008 બ્રાહ્મણો નિયમિત રીતે રોજ જમવા લાગ્યા. વળી પાછો ગરીબાઈનો રાક્ષસ તેના પર તૂટી પડ્યો. તેની પાસે જે પૈસો હતો એ સાવ ખલાસ થઈ ગયો. હવે શું કરવું? નીલન ભારે ચિંતામાં પડી ગયો. આમ મારું વ્રત ચાલ્યા કરશે. બીજા દિવસથી તેણે જંગલમાં લોકોને લૂંટવાનું શરૂ કર્યું. બધો માલ ધર્મના કાર્યમાં બ્રાહ્મણોને જમાડવામાં કરવા લાગ્યો. રોજ જંગલની અંદર જઈને એક ગાઢ ઝાડની પાછળ તે સંતાઈ જતો અને કોઈ માલદાર મુસાફર ત્યાંથી પસાર થાય કે તરત જ ઊભો થઈને માર મારીને બધો જ માલ લૂંટી લેતો. એને કોઈ સજ્જને સલાહ આપી, નીલન, આ લૂંટફાટનો ધંધો છોડી દે, એવા અધર્મને રસ્તેથી પાછો વળી જા. પણ નીલન એવી સલાહ માને ખરો? તે હસીને જવાબ આપતો, અરે ભાઈ, અધર્મનો રસ્તો છે એમ કોણ માને છે? ખરી રીતે તો આ એક જ ધર્મનો સાચો રસ્તો છે. જે ધનવાન લોકો એ રસ્તે થઈને નીકળે છે એમને જ હું લૂંટું છું. એક જગ્યાએ એ ધન ભેગું થયું છે, એ ધન લઈને ગરીબોને વહેંચી દઉં છું. એને અધર્મ કહેવાય? ના ના, એ જ સાચો ધર્મ છે. ધનવાનોને લૂંટવાનો મારો ધંધો હું છોડવા માગતો નથી. પોતાના સાગરીતોને પણ તેણે એ કામની અંદર જોડી દીધા. તે લોકોના ત્રાસથી ત્યાંથી પ્રજા તોબા તોબા પોકારી ગઈ. જે માણસને આ લોકોની ખબર હોય તે તો એ જંગલને રસ્તે જવાનું પસંદ જ કરે નહીં. એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. જો કે એક વાત સાચી હતી કે આ લૂંટનો એક પણ પૈસો નીલન પોતાના અંગત કાર્યમાં વાપરતો ન હતો. પાયે પાય બ્રાહ્મણોને જમાડવામાં જ ખર્ચતો. પોતાના આ પરમ ભક્તને આમ અધર્મને ધંધે ચડેલો જોઈને ભગવાનના હૃદયને પણ ખૂબ દુઃખ થઈ આવ્યું. અંતે એક દિવસ તેમણે મનમાં નિર્ણય કર્યો કે મારા ભક્ત નીલનને સન્માર્ગે લાવી મૂકવો જોઈએ અને આ રસ્તેથી કોઈ પણ હિસાબે મારે પાછો વાળવો જોઈએ. એક દિવસની વાત છે. નમતો પહોર હતો. જંગલમાં કોઈ મુસાફર ક્યારે નીકળે ને એને હું લૂંટી લઉં એની રાહ જોતો નીલન ઝાડના થડ નીચે છુપાઈને બેઠો હતો. ઘણો વખત પસાર થયો પણ કોઈ માણસ તેની નજરે ચડ્યું નહીં. તેની મનમાં શંકા થઈ કે શું આજનો દિવસ સાવ ખાલી જશે? એવામાં જ એક શેઠ અને તેની વહુ એની નજરે પડ્યા. શેઠાણીના શરીર પર સોનાના અઢળક દાગીના હતા. નીલન તો એ જોઈને આનંદિત થયો ને મનમાં બોલ્યો, વાહ, આજે તો સરસ શિકાર હાથમાં આવ્યો છે. બધા દિવસનું સાટું આજે વળી જશે. એણે પોતાના સાથીઓને તૈયાર કર્યા અને કહેવા માંડ્યું, જુઓ, આજે આવો મોટો શિકાર હાથમાં આવે છે. એ શિકાર હાથમાંથી ચટકી જવો જોઈએ નહીં. આવી તક ફરી ફરીને મળતી નથી.
સાગરી તો સાબદા બન્યા. જેવા પેલા શેઠ શેઠાણી નજીક આવ્યા કે તરત જ તે લોકો બોલી ઉઠ્યા, ચાલો તમારા શરીર પર ઘરેણાં છે તે ઉતારવા માંડો, એકે એક ઘરેણું અહીં એકઠું કરો. શેઠે કહ્યું, આપના કહેવા મુજબ અમે ઘરેણાં ઉતારીએ છીએ, મહેરબાની કરી મારશો નહીં, જે ઘરેણાં જોઈએ તે લ્યો. એટલું કહીને શેઠ અને શેઠાણીએ પોતાના શરીર પરથી ઘરેણાં ઉતારી નાખ્યા. એક પોટલીની અંદર એ ઘરેણાં બાંધ્યા. પછી નીલનના સાગરીતોએ કહ્યું, લઈ જાઓ આ પોટલી. નીલનના સાગરીતોએ પોટલી પકડવા હાથ લંબાવ્યા, પણ આ શું, કોઈનાથી પોટલી ઉપાડી શકાય નહીં. જાણે ડુંગર જેવી તે ભારે હતી. ઘણી ઘણી મહેનત એ લોકોએ કરી, પણ તે લોકો ઉપાડી શક્યા નહીં. અરે, એક તસુ પણ એને ખસેડી શક્યા નહીં. આ જોઈ નીલનને મનમાં વહેમ આવ્યો કે જરૂર આની પાછળ કશોક ભેદ રહ્યો છે, તે વિના આમ બની શકે નહીં. તેણે પૂછ્યું, શેઠજી, આપે કશોક જાદુ કર્યો લાગે છે, એટલે જ અમારાથી આ પોટલી ઉચકી શકાતી નથી. મહેરબાની કરીને આપ અમને જણાવો કે આપે શો જાદુ કર્યો છે. મારી પાસે દેવી મંત્ર છે, એ પ્રભાવથી જ આ બધું બની રહ્યું છે. મંત્રનું નામ સાંભળતા જ નીલન ચમકી ઉઠ્યો. વિનંતી કરતા પૂછ્યું, શેઠજી, આપ મારા પર એક ઉપકાર કરશો? શો ઉપકાર? એ મંત્ર આપ મને ન શીખવો? શા માટે ના શીખવું? જરૂર શીખવીશ. ચાલ જરા આ બાજુ આવ, તારા કાનમાં એ મંત્રનો ઉચ્ચાર હું કરીશ. એટલું કહીને શેઠ નીલનને એક બાજુ લઈ ગયા. એના કાનમાં ધીમેથી મંત્ર ઉચ્ચાર્યો, ઓમ નમો નારાયણ. આ મંત્રનો ઉચ્ચાર નીલનના કાનમાં અથડાયો કે એના શરીરના અણુએ અણુમાં પવિત્ર ભાવનો સંસાર થવા લાગ્યો. તેના હૃદયમાં પવિત્ર ભાવના વહેણો વહેવા લાગ્યા. પછી તો એ મંત્રનું ઉચ્ચારણ કરતો કરતો નીલન પાગલની પેઠે આમ તેમ નાચવા લાગ્યો. એ સાથે આજુબાજુ નજર કરી તો ન જણાયા પેલા શેઠ કે ન જણાય પેલી શેઠાણી. તેણે પ્રશ્ન થયો, અરે, પેલા બંને જણા ક્યાં જતા રહ્યા? તેણે આકાશ તરફ ઊંચે નજર કરી તો ગરુડરાજ પર વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી બેઠેલા દેખાયા. ગરુડ આકાશ તરફ ઊંચે ને ઊંચે જઈ રહ્યું હતું. એ જોઈને નીલનના પશ્ચાતાપનો કોઈ પાર રહ્યો નહીં. તેને થયું કે મારા જેવો કોઈ પાપી નથી. ખુદ ભગવાન મારી પાસે સાક્ષાત આવીને ઊભા રહ્યા, છતાં એમને હું ઓળખી શક્યો નહીં. અરે રે, હું કેવો દુર્ભાગી! ઈશ્વરે મને દર્શન આપ્યા છતાં એમને હું પીચાની ન શક્યો. મેં એમને લૂંટ્યા, મેં એમને મારી નાખવાની ધમકીઓ આપી, એમના પર મારઝૂડ કરવા તત્પર બન્યો. આ તે મેં કેવું ઘોર પાતક કર્યું. આ મારું પાપ ક્યારે ધોવાશે? આ પાપ મને રોરવ નરકમાં તો નહીં નાખે ને? નીલનની આંખમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યા. તેનામાં કોઈ પ્રકારની જાણે ચેતના રહી નહીં. તે વિવશ બની ગયો. એ કારણે અંતરિક્ષમાંથી પ્રભુનો અવાજ સંભળાયો, નીલન, તારા પર હું પ્રસન્ન થયો છું. તારા મનને સહેજ તારે પણ ચિંતામાં રાખવું નહીં. મારી તને આજ્ઞા છે કે તારે શ્રીરંગમ જવું, ત્યાં આવેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવો, નિત્ય મારી સેવા કરવી. બસ મારી તને આ જ આજ્ઞા છે. પ્રભુની આજ્ઞા માથે ચડાવીને નીલન શ્રીરંગમ ગયો. હવે તેનું જીવન એકદમ પલટાઈ ગયું હતું. તેણે વિષ્ણુની પરમ ભક્તિ કરી ને પોતાના સર્વ પાપો ધોઈ નાખ્યા. તેણે વિષ્ણુનું નામ અનેક પદો લખ્યા. ભગવાનની આજ્ઞા અનુસાર લાખો રૂપિયા ખર્ચીને શ્રી રંગનાથના મંદિરનું ભવ્ય પુનઃ નિર્માણ કર્યું. સંસારની સર્વ આધિ ઉપાધિ છોડી રાત દિવસ ભગવાન વિષ્ણુના પદ લખવામાં ને ગાવામાં જ દિવસો પસાર કરતા હતા. અંતે એક મહાન ભક્ત તરીકે મનુષ્ય જીવન પસાર કરીને એ સર્વધામે સીધાવ્યા. આજે પણ આ મહાત્માનું નામ લઈને અનેક માણસો પોતાના જીવનને સાર્થક બનાવે છે. જય શ્રી કૃષ્ણ.